રાજકોટના જેતપુર જૂનાગઢ હાઈવે પર અકસ્માતનો બનાવ બન્યો છે। પીપળવાના પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો। પૂરપાટ ઝડપે આવતી કારે બે બાઇકને અડફેટે લીધા, જેમાં એક યુવતી અને 5 લોકોને ગંભીર ઈજા થઈ છે। ખરાબ રોડ રસ્તાના કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન છે। કાર અને બાઇક બંને રોડની સાઈડના ખાડામાં ઉતરી ગઈ। તમામ ઈજાગ્રસ્તો પીપળવા ગામના રહેવાસી છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે। तो जेतपुर जूनागढ़ हाईवे परनो आ बनाव छे, ज्यां एक कारे बे बाइक सवारोने अडफेटे लीधा, जेमां 5 लोको इजाग्रस्त थया छे। खराब रस्तो होवाना कारणे आ अकस्मात थयो होवानुं प्राथमिक अनुमान छे। राजकोटना गोंडल मार्केट यार्ड में देशभर में प्रख्यात गोंडलिया मरचानी खरीदी शुरू कराई। यार्ड में पूजा विधि साथे खेडूतो अने वेपारीओ ने कुमकुम तिलक करी मरचानी खरीदी शुरू कराई। साथे ज मरचानी हराजी में आवेल प्रथम खेडूतने शील्ड आपी सन्मान करायुं। आज सीजननी सौ प्रथम 3500 થી 4000 मरचानी भारीनी आवक नोंधाई छे। हराजी में सानिया मरचानी एक भारीना 20 किलोना रेकॉर्ड ब्रेक भाव ₹23,113 सुधीना भाव बोलाया। यार्ड में मरचानी हराजी में सरेराश भाव 3000 થી લઈને 6000 सुधीना खेडूतोने मळी रह्या छे। त्यारे गोंडलना प्रख्यात मरचाનું વેચાણ કરવા ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા। आज रोज गोंडल मार्केटिंग यार्ड में समग्र भारतनी अंदर गोंडल मार्केटिंग यार्ड जेनाथी फेमस है ए गोंडलिया मरचानी आजथी शरूआत करवामां आवी हती। आज 3504,000 भारीनी गोंडल मार्केटिंग यार्ड में आवक थई हती। राजकोट सिविल होस्पिटल में हाल लोहीनी घट सर्जाई है। दररोज लगभग 80 बोटल लोहीनी जरूर होय छे, जेनी सामे लोहीनी मात्र 30 થી 40 बोटल आवी रही है। सिविल होस्पिटल में 50% जेटली हाल लोहीनी घट सर्जाई है। महीने लोहीनी 2500 जेटली बोटलनी जरूरियात होय छे। हाल में 1000 ની आसपास ब्लडनी बोटल आवती होय छे। हालना समयमां ब्लडना केम्प प्रमाणमां ओछा थई रह्या छे, जेना कारणे ब्लड ओछुं आवी रह्युं छे। तो तेनी सामे थेलेसीमियाना दर्दी अने प्रसूता महिला सहितना दर्दीओने ब्लडनी जरूरियात वधी छे। पिचोतेर થી 80 જેવી આપણે દરરોજ જરૂરિયાત હોય છે બ્લડની, અને મહિને તમે ગણો તો 2500ની આસપાસ આપણી જરૂરિયાત હોય છે। એની સામે અલગ અલગ બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે, પણ અત્યારે હાલ ક્રાઇસિસ છે બ્લડ બેંકની વધારે, એટલે લગભગ 40-50%ની ઘટ કહી શકાય આપણે, જે ઓછી પડે છે આપણને। એટલે એના માટે અત્યારના અમે મોટિવેશનલ ડ્રાઈવ ને બધું ચાલુ કર્યું છે। આ બધા દર્દીઓ માટે આપણે બ્લડની વધારે જરૂરિયાત હાલમાં ઊભી થઈ છે। કોઈ પણ ઓકેશન અન્વયે બ્લડ ડોનેશન કરવાનું જો ઈચ્છા હોય તો 24/7 સિવિલ હોસ્પિટલ ઓપીડી બિલ્ડિંગ ખાતે અમારી બ્લડ બેંક ખાતે રૂબરૂ આવી અને બ્લડ ડોનેશન કરાવી શકે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો। હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો। આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે। નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે। મોટાભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે। તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી, ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે। આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે। ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે। ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે, જેની અસર 3 દિવસ બાદ જોવા મળશે। ઠંડીનો ચમકારો વધશે। 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે। જોકે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે। ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢી રાખજો। તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23, 24, 25 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે। હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। જોકે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું। आने वाले दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है।
ગુજરાતમાં ઠંડીએ ધીમા પગલે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. 17 ડિગ્રીની નીચે પારો પહોંચી ગયો છે. ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને રાત્રે હવે સ્વેટર કે ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવું પડે તેવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે પણ 3 દિવસમાં કાતલ ઠંડી પડવાની આગાહી કરી છે. ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી. ઠંડીની ઋતુમાં રેકોર્ડ બ્રેક ઠંડી ઉપરાંત માવઠાની પણ ચોંકાવનારી આગાહી અંબાલાલે કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ વખતે સ્વેટરની સાથે રેઇનકોટ પણ રાખવો પડશે. 20મી નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો વધશે તો નવેમ્બરના અંતમાં ગુજરાતમાં થઈ શકે છે હળવું માવઠું. ડિસેમ્બર અંતમાં પણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું. 22 થી 27 નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થઈ શકે. વેલકમ બેક. અમદાવાદ કાગડાપીઠ વિસ્તારમાં થયેલી હત્યાનો જે મામલો છે, આ મામલે પોલીસ હવે વધુ માહિતી આપવાની છે. મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. કાગડાપીઠમાં હત્યા બાદ હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. કાગડાપીઠ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે. પીઆઈને સસ્પેન્ડ કર્યા છે. પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા છે. તો આ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કાગડાપીઠમાં હત્યાની ઘટના બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા છે. કાગડાપીઠ પોલીસ મથકના પીઆઈને સસ્પેન્ડ કરાયા છે. ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે કાગડાપીઠ વિસ્તારમાં જે વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી એ બુટલેગર દ્વારા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. અમદાવાદમાં ઠંડીની શરૂઆત થતાં વાયરલ તાવ અને અલગ અલગ પ્રકારના કેસો પણ વધી રહ્યા છે. ડબલ ઋતુ છે અને તેના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ વધી રહ્યા છે. એએમસીના અર્બન હેલ્થ સેન્ટર પર ઓપીડીમાં વધારો થયો છે. શહેરના 86 સીએચસી સેન્ટર પર વાયરલ કેસ વધુ આવી રહ્યા છે, જેમાં શરદી ખાંસીના કેસ સતત વધ્યા છે એવું ડોક્ટર ભાવિન સોલંકી જણાવી રહ્યા છે. પ્રતિદિન 1000થી વધુ કેસ શરદી અને ખાંસીના આવ્યા છે. હાલ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ઘટ્યો છે. ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 146 કેસીસ અને ટાઇફોઇડના 167 કેસીસ, જોન્ડિસના 181 કેસીસ રિપોર્ટ થયેલા છે. પોલ્યુશનની કમ્પ્લેન કમ્પેરેટિવલી ઘટાડો માલુમ જોવો પડેલો છે. સાથે સાથે કોર્પોરેશન દ્વારા ક્લોરિન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન અને જેટલી જગ્યાએ પાણીની પોલ્યુશનની ફરિયાદ આવે છે તે જગ્યાએ મહત્તમ પાણીના સેમ્પલ લેવામાં આવે છે. દ્વારકા ભારતીય જળસીમા નજીક એક બોટ દરિયામાં ડૂબી જવાની ઘટના બની. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જાણ થતાં તાત્કાલિક 7 જેટલા ખલાસીઓને બચાવી લેવાયા. બોટના માલિક ઓખાના દામોદરભાઈ દામોડિયાની બોટ હોય અને જેમાં 7 ખલાસીઓને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા. ભારતીય માછીમારી બોટ માંગરોળની હોવાનું સામે આવી રહ્યું છે. આ માછીમારી બોટ ઓખા બંદરેથી ઓપરેટ થતી હોવાનું જાણવા મળ્યું છે. ઓખા મરીન પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે. ઓખાની બોટની દરિયામાં જળ સમાધિ માછીમારી બોટ માંગરોળની હોવાનું સામે આવ્યું છે. 7 ખલાસીઓ બોટમાં સવાર હતા. બોટ માંગરોળ બંદરેથી ઓપરેટ થતી